ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા અને લોકસભાના વડોદરાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર આજે મસાણી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર કે જેઓ અમિત ચાવડાના ખૂબ જ નિકટ સંબંધ ધરાવતા નેતા છે અને અમિત ચાવડાને વડોદરાનું નેતૃત્વ કરવાની તક મળી છે। ત્યારે આજરોજ અનગઢ ગામ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા અને વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ખોડિયાર મંદિરથી લઈને મહીસાગર ખાતે આવેલ મસાણી મેલડીમાના મંદિરે પગપાળા દર્શન કરી ધજા ચડાવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। મહીસાગરના કાંઠે મા મહાણી માતાજીનું મંદિર તમામના શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ વખતે પણ સમગ્ર ગુજરાતના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ થાય, ભાઈચારો વધે અને આખા દેશમાં પ્રેમ મોહબ્બતનો એક ભાવના સાથેનું એક સામુદાયિક પ્રયત્નો થાય, એના માટે સૌએ આજે પગપાળા માતાજીના ત્યાં આવીને ધજા ચડાવી છે, પ્રાર્થના કરી છે અને માતાજીને વિનંતી કરી છે કે ગુજરાત અને દેશમાં જે નફરતનું વાતાવરણ છે, જે ભાગલા પાડોની રાજનીતિ ચાલી રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવે, લોકો પ્રેમ અને ભાઈચારા સાથે પરિવારની રીતે જીવીને આ રાજ્ય અને દેશને આગળ વધારવા માટેની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।